બનાસકાંઠા ચંડીસર જીઆઈડીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીઆઈડીસી જોકે જીઆઈડીસીમાં નકલખોર રિયલ એસ્ટેટ વેપારીઓનું ટૂંક એવું છે કે આપ જોઈ રહ્યા છો મારી પાછળ પોલીસ છે, ખોરાક નિયમન તંત્રની ટીમ પણ છે. 12 તારીખનો દરોડો 2 ગોદામો સીલ માનવાને કારણ છે કે અહીંયા ડુપ્લિકેટ ઘી છે. મારા કેમેરામેન બતાવશો, આ એક નોટિસ છે અને આ નોટિસ જેને આપી છે એ લોકો ભાવેશ ચોખાવાલા, ભાવેશ અશોકભાઈ ચોખાવાલા, પ્લોટ નંબર 101 ચંડીસર જીઆઈડીસી મુકામ ચંડીસર પાલનપુર. આ ગોદામમાં શું એવું કોઈ કેમિકલ છે? શું આ ગોદામમાં કોઈ એવું જીવલેણ તત્વ છે? શું આ ગોદામમાં એવો કોઈ પદાર્થ છે કે જે કાયદાની ફરી ભાષામાં મોટો ગુનો બને તે પ્રકારને છે? ભાગી ગયેલા, રફુચક્કર થયેલા એ ભાગીદારો શા માટે ભાગ્યા હતા તે મોટા સવાલ થવા પામ્યા છે. ટુડે ગુજરાતી ન્યૂઝ જિલ્લા કલેક્ટરે ખૂબ જ જવાબદારીપૂર્વક એસપી પ્રસાદ સુમેજીને અપીલ કરે છે કે 12 તારીખનું આ સીલ, 12 તારીખની બીકે પોલીસ ઠંડીમાં પેરો કરી રહી છે, રક્ષણ કરી રહી છે પોલીસ, અને આ સીલ લાગેલું છે તેમ છતાં પેઢીના માલિકો કે જે અગાઉ ડુપ્લિકેટ અશુદ્ધ ઘી બનાવવા માટે ઝડપાયેલ છે, દંડાયા છે, રફુચક્કર થયા છે. ચંડીસર પ્લોટ 101 માં જીઆઈડીસી વિસ્તારની આરડીપી નજીકની આપ જોઈ રહ્યા છો. શું છે એના અંદર? શું ડર હતો એ વેપારીઓને કે તેઓ ભાગી ચૂક્યા છે? શું ડર એવો હતો કે તેઓ કાયદો માનવા તૈયાર નથી? શું ડર છે કે તે પોતાની પેઢી, પોતાની દુકાન, આ માલ સામાનને તાળું મારી શું સંતાડવા માંગે છે? તે સવાલ 12મી ડિસેમ્બરથી આજે જ્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ રિયાલિટી ચેક કરવા 15મી ડિસેમ્બર અહીંયા પહોંચી છે ચંડીસર ક્રાઇમ સ્પોટ પર, સવાલ એ પ્રકારના ઉભા છે. આ ગોદામમાં શું છે? જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટરશ્રીને જાહેર હિતાર્થે વિનંતી કે એવો શું પદાર્થ છે કે જે છુપાવવા માંગી રહ્યા છે આ ગોદામના માલિકો? પ્લીઝ લોકોના, નાગરિકોના હિતમાં તાત્કાલિક ઘટતા જે પણ પગલાં લઈ આ ગોદામને, ભલે માલિકો નથી આવતા, સીલ તોડવામાં આવે, કાયદાની પ્રક્રિયાએ પંચનામું કરવામાં આવે, પંચોરૂપને જે પણ માલ હોય, જો ગેરકાયદેસર કાયદાની વિરુદ્ધનું કામ હોય તો તાત્કાલિક તેઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. કેમ કે ડીસામાં ફટાકડા કાંડમાં આવું જ કંઈક થતું હતું. જીઆઈડીસી તે પણ ક્ષેત્ર હતું, બંધ બારણું, બંધ શટર, અને તેમાં બ્લાસ્ટ થાય એ પ્રકારના કેમિકલ વાપરી ફટાકડા બનાવવામાં આવતા. તો એમાં શું થયું છે, કેમ બનશે, કઈ વાતનો ડર છે, તપાસ થવી જોઈએ.